ખેડબ્રહ્માના અંબિકા માતાજી મંદિરે 1 લાખથી વધુ માઈ ભક્તોએ દર્શન કર્યા। સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। 7 દિવસ ચાલનારા મહામેળામાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થીઓ આવશે। મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું। ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઈ રહ્યો છે। 7 દિવસ ચાલનારા મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો માના દર્શનાર્થી આવશે। આજે અંદાજે 1 લાખ કરતાં પણ વધુ પદયાત્રીઓ રથ અને ધજાઓ સાથે આવી મા અંબાના દર્શન કર્યા હતા। વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા પણ લોકોની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ભાદરવી પૂનમનો આ મેળો મહામેળો ગણાય છે। 7 દિવસ ચાલનારા મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ માના દર્શને આવશે। સોમવારે 1 લાખ કરતાં પણ વધુ ભક્તો પદયાત્રીઓ માના દર્શનથી આવ્યા હતા। આજે ભક્તોએ માની પરિક્રમા કરી અને 121 ફૂટ લાંબી ધજા ચડાવી હતી। 35 જેટલા સંઘો આવ્યા હતા અને માતા મંદિરની સન્મુખ રથ મૂકી આરતી કરી અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું। મંદિરના પરિસરમાં બહારથી વેપારીઓ આવેલી દુકાનો ચાલુ કરી છે। મા અંબાના સાથે પદયાત્રીઓ માના દર્શન કરી ધન્યતા અનુભવી છે। અંબાજી તરફ જવા માટે ખેડબ્રહ્માએ પદયાત્રીઓની ડાબી તરફ ચાલવા અને વાહન માટે જમણી કીટ મૂકી વ્યવસ્થા કરાવ્યું છે। લક્ષ્મીપુરા 4 રસ્તા બસ સ્ટેન્ડ વિસ્તાર માતાજી રોડ ઉપર અને અંબાજી તરફના રોડ ઉપર પોલીસ મૂકવામાં આવી છે અને રાત દિવસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યો છે। ચંદ્રશેખર ભાવસાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, ખેડબ્રહ્મા।